કચ્છમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। કચ્છમાં ગાય માંસ ખાઈ શકાય તેવા પાઠ ભણાવવામાં આવતા હતા અને સંદેશ ન્યૂઝે આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ અહેવાલ બાદ સંચાલકે માફી માંગી લીધી છે। ગાંધીધામની જીડી ગોયંકા શાળામાં વિવાદિત શિક્ષણ આપવામાં આવતું હતું અને ગાંધીધામની શાળામાં ગાયનું માંસ ખાઈ શકાયનું ભણતર આપવામાં આવતું હતું। ત્યારે આ અંગે સંદેશ ન્યૂઝે વિડીયો પ્રસારિત કર્યો અને ગાંધીધામની જીડી ગોયંકા શાળાને લઈને સવાલ ઉઠાવ્યા, કારણ કે આ વિવાદિત ભણતરથી લોકોમાં ધિક્કારની લાગણી, નારાજગી જોવા મળી રહી છે। આ વિવાદ બાદ શાળાએ માફી પત્ર જાહેર કર્યો, માફી માંગી લીધી। તો આ ભૂલકાઓને ભણાવવામાં આવતું હતું કે ગાયનું માંસ ખાઈ શકાય। એક તરફ એવા પાઠ ભણાવવામાં આવે છે કે ગાય આપણી માતા છે અને બીજી બાજુ એવા પાઠ ભણાવાય છે કે ગાયનું માંસ તો ખાઈ શકાય। અને આવા વિવાદિત ભણતરને લઈને અનેક સવાલો ઉઠ્યા। સંદેશ ન્યૂઝે આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો અને આખરે તેની અસર પડી છે। આ શાળાએ માફી માંગવાની ફરજ પડી છે। આ શાળા જે વિવાદમાં આવી હતી આવા વિવાદિત ભણતરને લઈને। ગૌમાંસ ખાવાના મુદ્દે ગાંધીધામની જીડી ગોયંકા જે શાળા છે તેમાં જે પત્ર જે વાયरल થયું છે તેના મુદ્દે શાળાના જ પ્રિન્સિપાલ આપણી સાથે છે। तो ये हमारा किसी को भी हर्ट करने का इंटेंशन नहीं था। ये हमारी एक टीचर है, उन्होंने सिर्फ पिंटरेस्ट से डाउनलोड किया था इमेज, क्योंकि इसमें इजी वर्ड्स थे रीडिंग के। पर जैसे मैंने आपको कैमरा का वीडियो बताया है, वो कैमरा के वीडियो में साफ है कि जब ये लाइन आया, मेरे दोनों टीचर्स ने हमारे बच्चों को सिखाया है कि हमें कभी भी किसी का भी मांस नहीं खाना चाहिए। बच्चों के लिए टीचर एक बड़ी जिम्मेदारी की बात होती है। आप जो पढ़ा रहे हो, जो लिखा हुआ है, एटलीस्ट उसको किसी को पढ़ना तो चाहिए कि उसमें आपने डाउनलोड कर लिया है इंटरनेट से, कोई बात नहीं, आपने डाउनलोड किया है कुछ, तो आप जब पढ़ा रहे हो या किसी के बुक्स में है तो उसको लिखा हुआ है जो उसको टीचर को एक बार पढ़ना चाहिए। वो आप मानते हो ये मिस्टेक है आपकी? हाँ सर, ये मिस्टेक है हमारी कि हम लोगों ने इस लाइन पे इतना जोर नहीं दिया। और सेकेंडली पर हमारा इंटेंशन यही था कि हम बच्चों को उसी वक्त ये सिखाएं कि हमें कभी भी गाय मांस नहीं खाना चाहिए। અને સવારથી ભારે ડ્રામા બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાયું। સાવલીના એમએલએ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચી લીધું। એમએલએ કેતન ઇનામદારની પ્રેશર ટેકનિક ફરી કામે લાગી ગઈ। પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી મળતા રાજીનામું પરત ખેંચ્યું। સીઆર પાટીલ સાથે ઇનામદારે બેઠક કરી હતી। કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા ને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું। અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપમાં કાર્યકર્તાઓની કોઈ જ વેલ્યુ નથી, કાર્યકર્તાઓએ જાગવાની જરૂર છે। કોંગ્રેસવાળા અત્યારે ભાજપમાં આવે છે, એક દિવસ પાછા કોંગ્રેસમાં જતા રહેશે। કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી, કાર્યકર્તાએ જાગવું જોઈએ। કાર્યકર્તા પાસે ગધેડા મજૂરી કરાવવાની, બૂથ પર જાઓ, આ કરો તે કરો, એ જ કરવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી। આજે લગભગ 10 વર્ષથી લોકોને મજૂરી જ કરાઈ કરે છે, કોઈ ચાન્સ મળતો નથી। કોણ કરાવે છે આ બધી મજૂરી? પાર્ટીવાળા, સંગઠનવાળા। વડોદરા સંગઠનને જ વિરોધ કરું છું। હજી એક દાડે એ સમય આવશે ને, આ કોંગ્રેસવાળા ભાજપમાં આવે છે, એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે। જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે, આ ભોગવવું પડશે।
ગદ્દારીનું લેબલ આપનારને રોહન ગુપ્તાએ ચેતવણી આપી કે ગદ્દારીના મેસેજ કરનાર જોઈ વિચારીને વાત કરે. મને કોઈએ વફાદારીનું સર્ટી આપવાની જરૂર નથી. મારા પરિવારને બચાવવા માટે મેં નિર્ણય લીધો છે. વફાદારી સામે પ્રશ્ન કરનાર ખુદના કર્મોને જુએ. હું સેન્સિટિવ માણસ છું. મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય તો એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું આ પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું. હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને લોકસભા ચૂંટણી પહેલા ભાવનગર આપમાં ભંગાણ સર્જાયું. આપમાંથી રાજીનામા બાદ ભરત કોટિલાએ પ્રતિક્રિયા આપી. ભરત કોટિલાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે ભાજપમાંથી મને ઓફર છે. આગામી સપ્તાહ સુધીમાં ભાજપમાં જોડાઈશ. આપમાં બધું હેન્ડલિંગ દિલ્હીથી થાય છે. આપમાં સંકલનનો અભાવ છે. ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં મંથન થઈ રહ્યું છે. આજે કોંગ્રેસની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં લોકસભાની ચૂંટણી ઉમેદવારોના નામ પર મંથન. 100 કરતાં વધુ બેઠકોના નામ આજે જાહેર થઈ જાય, નામ નક્કી થઈ જાય તેવી શક્યતા છે. ગુજરાતની 17 બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. તો કોંગ્રેસની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં, જેમાં ઉમેદવારોની પસંદગીને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની બેઠકના ઉમેદવારોના નામ પર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. જેમાં નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ લડી શકે છે, તો પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. જાણીતા સિંગર દેવ પગલી ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ દેવ પગલીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. તેણે કહ્યું કે રામ મંદિરથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયો છું અને ભાજપની નીતિ રીતિથી પ્રભાવિત છું. દેવ પગલીએ પ્રધાનમંત્રી મોદી, યોગી આદિત્યનાથ અને અમિત શાહને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સરખાવ્યા. સાહેબ, સાચી વાત કહું તો ખેસ આજે જ ધારણ કર્યો છે, પણ જ્યારથી સમજુ છું ત્યારથી જ બીજેપીનો છું. બીજેપીનો જ પ્રચાર કર્યો છે, બીજેપીના જ ગીતો ગાયા છે અને પહેલેથી જ મોદી સાહેબનો આશિક છું. જાણીતા હાસ્ય કલાકાર હાકપા ગઢવી પણ ભાજપમાં જોડાયા. હકાભા ગઢવીએ ભાજપમાં જોડાયા બાદ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ સેવાના કામ કરવા માટે ભાજપમાં જોડાયા છે. હવે પક્ષનું કામ કરશે. શું કહેશો? બસ એમાં તો એવું છે, મારા પરમ મિત્ર એટલે કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સનીભાઈ ભુવાજી અને મારા જીતુભાઈ જીતેન્દ્રભાઈ મારા મિત્ર છે. મને કે અગુબા ડાયરા તો કરો જ છો, પણ સમાજના જો નાના મોટા કામ કરવા હોય તો હવે બીજેપીમાં તમે આવો. ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો. ચૈતર વસાવા પર નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી યથાવત છે. ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી. કરજણમાં કાર્યકર્તા સાથે બેઠક કરી. નર્મદા જિલ્લામાં પ્રવેશવા માટે ચૈતર વસાવાએ અરજી કરી હતી. ચૈતર વસાવા પર વનકર્મીને મારવાનો ગુનો છે. અમે નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી, પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે. ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય, ભરૂચ જિલ્લાની શરત દૂર થાય, એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું. અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે. ભાજપની ઉમેદવારોની ત્રીજી યાદી ગમે ત્યારે આવી શકે છે. દિલ્હીમાં મોડી રાત સુધી મૂર્તિયાઓ પર મંથન થયું. દિલ્હીમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં કોર ગ્રુપની બેઠક મળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત હતા. 8 રાજ્યોની લોકસભા બેઠકો પર ઉમેદવારોને લઈને મંથન. ગુજરાતની 4 બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારના નામની હજી જાહેરાત કરવાની બાકી છે. જૂનાગઢ, અમરેલી, મહેસાણા અને સુરેન્દ્રનગર આ 4 એવી બેઠકો છે. આ ઉપરાંત યુપી, રાજસ્થાન, બંગાળ અને હરિયાણાના નામોની પણ ચર્ચા થઈ. ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્રના ઉમેદવારો માટે પણ મંથન થયું. તો ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે ડીસાના શમશેરપુરા ગામે કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ.
જાહેર સભામાં જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે ભાજપે જેને સડેલી કેરી કહીને હતી તે હાફૂસ બની ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે જે ગયા છે તે બધા જ હારેલા ગયા છે. મેં કીધું એ પ્રમાણે પહેલા કોઈ ભાવ નતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો શેર બજારમાં કે આગેવાનોને નાના હિસાબે ચૂંટણીઓ જીતાતી હોય તો એ બધા ગયા ને એ બધા ચૂંટણીઓ હારીને જ ગયા છે. જો હવે એ જ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા એમ કે જ્ઞાનીબેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એક ગાડીમાં દિયોદરથી કરી અને ડીસા સુધી જતા હતા. હવે આનાથી મોટો બમ ગોળો જૂઠો ચેવડો હોય. હવે આને જૂઠું બોલાય તો આને પ્રવાહીમાં કરો ને તો બનાસ નદીમાં પૂર આવે. સુરતના કાપોદ્રામાં નજીવી બાબતે ચપ્પાના ઘા ઝીંકી દેવાયા. હોળી પહેલા પાણીના ફુગ્ગા મારવા બાબતે બબાલ થઈ. ફુગ્ગા મારતા શખ્સે યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા. ઠપકો આપવા ગયેલા યુવક પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો. ગંભીર યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. છોકરાઓ હોળી ધૂળેટીના લઈને એક સામે ફુગ્ગાના મારામારી કરતા શેરીમાં આવ્યા. એટલે મેં સમજાવવા ગયો કે ભાઈ આ બધું બહાર રમો, અંદર નહીં. તેવામાં એક છોકરો દોડી છરી લઈને આવ્યો, ઉગ્ર સીધી લઈને એને ગળા ઉપર મારવાની કોશિશ કરી અને લાગી બી ગઈ. અંદર છરી ઉપર ગળા પર લાગી છે, છાતીમાં બી લાગેલી છે. ગળા ઉપર 13% લીધેલા છે અને છાતી ઉપર 9% લેવામાં આવ્યા. દ્વારકામાં મહિલા કંડક્ટરની છેડતી કરાઈ. એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે છેડતી કરી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો. આરોપીને પકડવા માટે પોલીસ કવાયત કરી રહી છે. મહિલા કંડક્ટરની છેડતીથી એસટી બેડામાં ચકચાર મચી છે. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવાઈ છે. પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે ફરિયાદ દાખલ કરી છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. કાજલ હિન્દુસ્તાનીએ વિવાદિત નિવેદન આપ્યું હતું પાટીદાર દીકરીઓ પર, જેને લઈને આ ફરિયાદ દાખલ કરાઈ. ઉનાળાની શરૂઆતમાં જ ઈડર નગરપાલિકાની આડોડાઈને કારણે શહેરીજનો કાળઝાળ ગરમીની સાથે પાણીની તંગીની સમસ્યા ભોગવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી પાણીની તંગીને પગલે મહિલાઓ એકત્ર થઈને રેલી કાઢીને નગરપાલિકા પહોંચી અને અધિકારીઓ આગળ પોતાની વેદના ઠાલવી હતી. છતાં પણ તંત્ર દ્વારા જાણે કંઈ જ ન થયું હોય તેવું વર્તન કરવામાં આવતા મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. નથી ભોયવાડામાં નથી 6 સમાજમાં પાણીની તકલીફ છે. 4 દિવસથી અમારે નાવા ધોવાની તકલીફ છે. રસોઈ કઈ રીતના બનાવી, વાસણ કઈ રીતના ધોવા, કપડાં કઈ રીતના ધોવા. અમારે નાવા ધોવા, કપડાં વાસણ કરવા પાણી નથી. અમે 4 દિવસથી નાયા ધોયા વગરના ફરીએ છીએ. નગરપાલિકામાં આવ્યા છીએ, કોઈ નિર્ણય લાવતા નથી અમારા પાણીનો. અમે કલાક 1.5 કલાકથી બેઠા છીએ પણ કોઈ નિર્ણય કરતા નથી. તો અમારે એનું શું કરવાનું એનું તમે કંઈક બતાવો. પાણીના ટાંકા બનાવેલા છે, પાણીની ટાંકીઓ મૂકેલી છે સાર્વજનિક, તેમાં પાણીનું પીવાનું પાણી બિલકુલ આવતું નથી. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓના કારણે સ્થાનિકો પરેશાન. તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂ કરતા મંદિરને નુકસાન થયું. બ્લાસ્ટિંગથી મંદિર સહિત ધર્મશાળાની દિવાલોમાં તિરાડો પડી. અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ યથાવત છે. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો થયો. ગરમી વચ્ચે સ્વાઇન ફ્લુએ દસ્તક આપી. યુવક સહિત 4 વર્ષનું બાળક સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવ્યો. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 11,135 દર્દીઓ નોંધાયેલા અને દાખલ દર્દીઓ 1,014 કેસ અમારી હોસ્પિટલમાં જોવા મળેલા. એમાં વિવિધ પ્રકારના ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના, વાયરલ હેપેટાઇટિસ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા. સ્વાઇન ફ્લૂથી ગભરાવાની કોઈ જરૂર છે નહીં, સાવચેતી રાખવાની જરૂર છે. જરૂર પડે તો ગરમ પાણી પીવું, માસ્ક પહેરવું અને ઇમ્યુનિટીવાળો ખોરાક લેવો. અને જો વધુ પડતો તાવ આવે તો નજીકના સરકારી ડૉક્ટર જોડે બતાવી અને તેની સારવાર લેવી જોઈએ.